ગંગેશ્વર મહાદેવ અહીંયા આવજીનું આ જે સ્થળ છે અને આ જગ્યા પર એમના પોતાનું આ પરિવાર આખો અહીંયા રહે છે અને આ જગ્યા ઉપર કોઈ અહીંયા ગંગેશ્વરના આ વિસ્તારની અંદર આવેલું હોય અને એને જો પોતે દર્શન માટે જવાનું હોય અને પછી કદાચ રાત્રિ રોકાણ કરવાનું થાય તો આ જગ્યાએ એક આશ્રમ જ છે. આમ એમના અલગ અલગ દીકરાઓના ઘરના રૂપમાં પણ આમ આશ્રમના રૂપમાં એટલે અહીંયા બધા રહી શકે છે. સરસ મજાનું આખું કેમ્પસ છે કુદરતના ખોળે. આ વીરેશ્વરની બાજુમાં ગંગેશ્વર છે. અહીંયા સરસ આખો માહોલ એકદમ અહીંથી 1 કિલોમીટર ઉપર એ ત્યાં ધૂણી પર એની આ આશ્રમનું જે મેઇન જે સ્થળ છે એ અહીંથી થોડું ઉપર ચાલવાનું હોય છે અને એ જગ્યા ઉપર આપ જઈ શકો છો. અહીંયા કેટલું સરસ મજાનું આખું કેમ્પસ બનાવ્યું છે એમને. આ આખું મંદિરનો વિભાગ છે. આ મૂર્તિ નીચેનો આ મંદિરનો વિભાગ છે. 2 ગેટ છે, બંધ છે અત્યારે. બાકીના આ મકાન છે 4 એ આશ્રમના જ મકાન છે પણ એની બાંધણી તે જોઈ શકો છો બહુ સરસ મજાની. ધન્યવાદ. ઢોર પણ અહીંયા આવ્યા છે, ગાયો પણ છે. અહીંયા આવનાર વ્યક્તિને અહીંયા પ્રસાદના રૂપમાં બધું લે છે. આપ જોઈ શકો છો વીરેશ્વરનું આ બહુ સરસ મજાનું સ્થળ છે અને હરિમામા મકમપુરા હરિભાઈ પ્રભુજી બારોટના એ જે ગુરુ હતા એ આ ગંગેશ્વર મહાદેવનું આ સ્થળ છે. જય શિવશંકર બોલે મહારાજ કી જય.